નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એકવાર નસવાડીમાં ચોર પકડાવાના હોવાના સમાચાર વહેતા થયા છે। નસવાડી આદર્શ નિવાસીમાં આવેલા રાત્રિના સમયે ચોર આવ્યાના હોવાના છોકરાઓ બૂમ પાડતા હતા। એ સમગ્ર આ તમામ જે ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમ કે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો। આ નસવાડી તાલુકાના આદર્શ શાળામાં જે આ ઘટના ઘટી છે ગઈકાલે રાતના મોડી રાતે 12 થી 1 વાગ્યાના ગાળામાં ચોર આવવાના હોવાના સમાચાર વહેતા થયા છે। નમસ્કાર મિત્રો, હું તમારો દોસ્ત શૈલેષ ગિલ। મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે અત્યારે જો ગુજરાતમાં અલગ અલગ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ દ્વારા ખૂબ સારું કામ કરવામાં આવી રહ્યું છે અને સખત પોલીસ રાત્રિના ટાઈમે પેટ્રોલિંગ કરી રહી છે। જે આવી ઘટના ઘટે છે એમને પકડવામાં પણ આવે છે અને પોલીસ દ્વારા ખૂબ સારું કામ છે। જી હા મિત્રો, આ વિડીયો ભલે લાંબો થઈ જાય પણ આની અંદર આપણે જાણવાના છે કે ખરેખર મિત્રો કે આ ચોરના ત્રાસથી ગામ લોકો કે અન્ય લોકો પણ ખૂબ જ પહેરાદારી ચાલુ કરી દીધી છે। જી હા મિત્રો, કેમ કે પહેરાદારી કરવું તો આપણે કરવું જ પડે, કેમ કે આપણા સુરક્ષા માટે આપણે કરવું જ પડે અને ગામ લોકો બધા વારાફરતી જે પહેરાદારી કરી રહ્યા છે ખૂબ જ સારું કામ કહી શકીએ છીએ। જી હા મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા હેલ્પફુલ વિડીયો પણ મળે છે। જે પણ વ્યક્તિ ખોવાયા હોય એની ડિટેલના વિશે પણ આપણે વિડીયો બનાવીએ છીએ, જે પણ ઘટના બને એના વિશે પણ આપણે વિડીયો બનાવીએ છીએ। તો તમામ લોકોને હું કહેવા માગું છું આ રીતના જ તમે આગળના બધા સમાચાર જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે લગાતાર આપણે લાઈવ વિડીયો બતાવી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।